અને એ વ્યક્તિ મારે લગભગ ખાસા પૈસા જેમ કે 11.5 લાખ રૂપિયા જેવું ખાઈ ગયા છે. મારી પાર્ટનરશિપના પૈસા હિસાબના ખાઈ ગયા અને મારી ગ્રેજ્યુટી હતી એ ખાઈ ગયા. એ માણસ ઉપર મેં આંધળો ભરોસો કરેલો અને એને મારો ભરોસાને ખોટો ઉપયોગ કર્યો. હસબન્ડ અને વાઈફ બંને એકબીજાને ચક્કુ કહીને બોલાવતા અને એના ઉપરથી જ નામ પડ્યું ચક્કુસ કિચન. પેલા જેનું ખાંડ રોટલી ખાતા ભૂંગળું વાળતા હતા એ રીતનું, પણ આ મસાલાવાળું છે ટૂંકમાં. અત્યારના જે જમાનો ચાલી રહ્યો છે એમાં લોકો પર ભરોસો કરવો અઘરો છે. હા, ધર્મેશભાઈ મેરડાઈ નું બેઠા મોજમાં આનવોઈ ના માથી માં નાગભાઈ ની મેર. ધર્મેશભાઈ મેરડાઈ ની લાજ જ રાખે માં જગદંબાય. એના આગલા ન ફટકારા પડે જેતપુર માં. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હું અત્યારે પહોંચ્યો છું જેતપુરમાં અને આવ્યું છે અત્યારે ચક્કુસ કિચનની અંદર. અને અહીંયાની મેં સ્ટોરી થોડીક સાંભળી, પણ જે ભાઈની સ્ટોરી મને કંઈક એને અલગ લઈ ગઈ, એટલા માટે મેં કીધું આજે વિડીયો તો કરવો જ જોઈએ. અને અહીંયા તમને ફ્રેન્કી, સેવ ઉસળ, દાળ પકવાન ઘણી બધી વસ્તુ મળી જવાની છે. તો આપણે ભાઈ સાથે વાત કરીએ. કેમ છો ભાઈ? જય માતાજી. જય માતાજી. સારું? જય માતાજી. તો પહેલાં તો મને તમારું નામ કહો. મારું નામ છે ધર્મેશ મેર. ધર્મેશભાઈ મેર. ઓકે. ને તમારા વાઈફ? મારા વાઈફ છે પારુલબેન મેર. પારુલ મેર. અને તમારા સન? એ સન છે રુદ્ર. રુદ્ર. તો તમે આ ચક્કુસ કિચન છે, તો આ ચક્કુસ કિચન એટલે કઈ રીતના નામ પાડ્યું તમે? ચક્કુસ એકચ્યુઅલી હું મારી વાઈફને ચક્કુ કહું છું, એટલે એ મને ચક્કુ કહે છે, એટલે અમે બંને એકબીજાને ચક્કુ કહીએ છીએ. વાહ રે વાહ. એના ઉપરથી ચક્કુસ કિચન નામ રાખ્યું છે. સરસ. તો અત્યારે તમે અહીંયા તમારી પાસે કેટલી વેરાયટી છે? ઘણી બધી મેં બોર્ડની અંદર વાંચી. આઈટમમાં તો અત્યારે સાહેબ ઘણું છે. દાળ પકવાન છે, સેવ ઉસળ છે, ફ્રેન્કી છે, આલુ પરોઠા છે, પાણીપુરી, ભેળ, પૂરી શાક, પાઉંભાજી છે, પછી ભૂંગળા બટેટા છે. બધી ટૂંકમાં સિટી વાઇઝની તમે ચોઇસેબલ વસ્તુ બધી અહીંયા સિલેક્ટેડ આઈટમ રાખી છે. જેતપુરમાં કેટલા ટાઈમથી આપણે અહીંયા આપણે 2 મહિના થયા. 2 મહિના થઈ ગયા. તો પહેલા ક્યાં હતું? પહેલા રાજકોટ હતો સર. આપણે ત્યાં 2 દુકાન હતી, એક હનુમાન મંડી અને એક નાણાવટી. અહીંયા અત્યારે ચાલુ છે? ના, ત્યાં અત્યારે બંધ કરેલું છે. ત્યાં એક મારે ડોગ આવેલું હતું રખડતું, એના માટે પછી દુકાન બંધ કરી. એવું છે. ડોગને છોડીને આવ્યા કે લઈ? ડોગને લઈને આવવા માટે દુકાન બંધ કરી છે. અચ્છા, એના માટે બંધ કરી. તો એ ડોગ ક્યાં અત્યારે? એ ઘરે છે, પણ ટૂંકમાં એ મૂંગું પ્રાણી હતું, આપણે એને આશરો દેવો હતો એટલે બંધ. બરાબર. તમે જે કહેવાય એનિમલ લવર પણ છો? ડોગ લવર. તો સરસ મજાની. મને પહેલાં તો તમારું સેવ ઉસળ ખવડાવો, અને એક તમે ફ્રેન્કી જોયું મેં, અને મેનુની અંદર પણ તમારી પાસે અઢળક વેરાયટી છે. તો સાહેબ, મને તમે જે વિડીયો પહેલાં જે મને કહાની કરી થોડી ઘણી, જે લોકોને ઇન્સ્પાયર થાય એવી હતી, તો મેં કીધું તમારો વિડીયો પણ મારે શૂટ કરવો છે અને થોડુંક લોકોને પણ એવું જાણવા મળે કે પાર્ટનરશિપ કરવી અઘરી છે. હા સાહેબ, અત્યારના જે જમાનો ચાલી રહ્યો છે એમાં લોકો પર ભરોસો કરવો અઘરો છે. હા, હું એકચ્યુઅલી એક એમ કહેવાય કે ભાઈ મારા સેટ ઉપર મેં એક આંધળો ભરોસો કરેલો હતો. અને એ વ્યક્તિ મારે લગભગ ખાસા પૈસા જેમ કે 11.5 લાખ રૂપિયા જેવું ખાઈ ગયા છે. મારી પાર્ટનરશિપના પૈસા હિસાબના ખાઈ ગયા અને મારી ગ્રેજ્યુટી હતી એ ખાઈ ગયા. એ માણસ ઉપર મેં આંધળો ભરોસો કરેલો અને એને મારો ભરોસાને ખોટો ઉપયોગ કર્યો. એટલે મિત્રો, કહેવાનું ખાલી એટલું જ છે કે તમે પાર્ટનરશિપમાં જો કંઈ બિઝનેસ કરતા હોય ને તો તમે તમારું પોતાનું કરીને બેસજો. તો આવું તો ઘણું બધું તમે ખાલી હું શબ્દ ખાલી બોલું છું એટલામાં તમે સમજી જજો કે પાર્ટનરશિપ કરવી અઘરી છે. પેપર વર્ક પ્રોપર કરવું. હા, ભરોસા ઉપર ન રહેવું. આમાં તો કોઈનું નામ ના દેવાય, પણ જે લોકો સમજતા હોય એને ધન્ય છે. બાકી તો હવે આપણે જે કામ કરવા આવ્યા છે આપણે કામ વર્ક કરીએ. તો પહેલાં તો મને આપણે સેવ ઉસળ જે ગરમા ગરમ બની છે. આ તમે બરોડાની આઈટમ અહીંયા લઈ આવ્યા? હાજી. ઓકે. અને આ ડીશની પ્રાઇસ તમારી કેટલી છે? 50 રૂપિયા છે. 50 રૂપિયા. જોડે 2 પાઉં આવશે અને આપણે જે સેવ ઉસળનો જે મસાલો પેલો આવે એ. તો મિત્રો, જેતપુરવાસીઓ જેટલા લોકો જોઈ રહ્યા છે અત્યારે કે વિડીયોમાં, તો હું તો જેતપુરથી આવતો હતો, જુનાગઢ જતા હોય
તો આ જગ્યાએ સવારથી લઈને સાંજ સુધી તમને અહીંયા પૂરી શાક, ફ્રેન્કી, સેવ ઉસળ, પછી પાઉં ગાંઠિયા છે, પછી તો દાળ પકવાન છે, ઘણી બધી વસ્તુ છે. લગભગ 30 જેવી હશે, 30-32. હવે નામ નહીં લઈ એટલા ઓછા છે. તો તમે અહીંયા આવશો ત્યારે તમને ખ્યાલ આવશે ને. લાઈવ ગરમા ગરમ જ તમને બનાવીને આપવામાં આવે છે. કોઈ વસ્તુ અહીંયા તમને પડેલી જોવા નહીં મળે. તો આપણે સ્ટાર્ટિંગ કરીએ. ઓકે. સેવ ઉસળ અને મિસળમાં શું ફેર? મિસળમાં એમાં કઠોળ આવે અને ઉસળ આવે એમાં વટાણા આવે, સફેદ વટાણાની આઈટમ છે. બરાબર. ને આ સ્પેશિયલી તમારી આપણે બરોડાની આઈટમ જે મહાકાળી સેવ ઉસળ પ્રખ્યાત છે. હા, એ છે. તો જેતપુરમાં રિસ્પોન્સ કેવો લોકોને ભાવે છે સાહેબ? હા. એની ઉપરથી આપણે ડુંગળી, સુગંધ તો બહુ મસ્ત આવે ભાઈ. ઉપરથી તીખી ચટણી, મસાલા. આ છે રતલામી સેવ. આની સાથે શું શું સલાડ આવશે? આ તમે જે આ કામ કર્યું બહુ સારું હો, પેપર. અને ઓમે થોડું હાઇજીન રહે ને સર. હાઇજીન રહે. તો મિત્રો આપણી આ ડીશ તૈયાર થઈ છે ને હવે આપણે બનાવશું ફ્રેન્કી. અને બેન તમારું પણ નામ મને કહો. પારુલબેન. અને તમે કદાચ તમારા હસબન્ડ ના હોય તો તમે એકલા સંભાળી લ્યો. કારણ કે તમે નામ જ એવી રીતના રાખ્યું છે ને કે ચક્કુસ કિચન. ને ભાઈ એવી બહુ મસ્ત વાત કરી કે અમે બંને એકાબીજાને ચક્કુ કહીને બોલાવીએ. વાહ વાહ, સરસ. અને મિત્રો મારે ખાલી એટલું જ બીજું કહું છું કે એમને જે આ તકલીફ પડી છે પણ કોઈ દિવસ એમના વાઈફે એમને એમ નથી કીધું કે કંઈ વાંધો નહીં, નકર બીજા હોય તો એવું કહી દે કે ભાઈ તમે હું જાઉં છું મારા ઘરે ઠેલા ભરીને. બરાબર. એટલે બેનનો સપોર્ટ અને દીકરાનો સપોર્ટ અને ફેમિલીનો સપોર્ટ હોવો જ જોઈએ જિંદગીમાં. હા. તો આપણી આ ડીશ ઓકે. હવે આપણે શું બનાવશું? ફ્રેન્કી. ઓકે. આ છે ને રોટલી બને? મેંદાની રોટલી છે. મેંદાની રોટલી છે. હવે આને ફ્રેન્કી તો હું આજે ખાઈશ તમારી આગળ. અચ્છા. કારણ કે ખાધી છે મેં આણંદમાં અને ઘણો ટાઈમ થઈ ગયો. જેતપુરમાં આવી વસ્તુ મળે છે મિત્રો, બહુ સારું કહેવાય છે. કારણ કે સેવ ઉસળ તમે જુઓ, એક ડીશ તો આપણી થઈ ગઈ છે અને અત્યારે આ બની રહી છે ફ્રેન્કી. તો ફ્રેન્કીમાં શું પડે આની અંદર? અત્યારે આની અંદર બીજું પેસ્ટ ને એવું આવે, ચટણી ને એવું, પછી જે કોબીનું એનો સલાડ ને એવું આવશે. બરાબર. અને આલુનું સ્ટફિંગ આવે. ઓકે. અને એટલે આપણે પેલા જેવું ખાંડ રોટલી ખાતા ભૂંગળું વાળતા હતા એ રીતનું, પણ આ મસાલાવાળું છે ટૂંકમાં. અત્યારે બધું એને ભાઈ જે જેમ જેમ વર્ષો વીતતા જાય છે એમને અલગ અલગ આવતું જાય છે. તમને શું ભાવે ભાઈ? ફ્રેન્કી. તમારા માટે જ બને છે આ. મિત્રો આની ઉપર સોસીસ છે એના બધા, એટલે આ તમે પોતે જાતે જ તૈયાર કરો? હા જી. હોમમેડ છે. બરાબર. તૈયાર નહીં કઈ વસ્તુ? ના, તૈયાર નથી વાપરતા. એટલે આનું પહેલાં સ્ટફિંગ કરી લેવાનું છે ને ઉપરથી અમને જે સલાડ ને એવું બધું પડતું હોય છે અંદર. પછી આલુનું સ્ટફિંગ આવે. આલુનું સ્ટફિંગ. હા જી. એટલે મસાલાવાળું છે. વાહ. નાનપણ યાદ આવી દીધું તમે? નાના હતા ત્યારે આવી રીતે મમ્મી ખવડાવી દેતા, ચાલો બચ્ચા ખાઈ લો. અત્યારે ભાગાભાગી વાળો ટાઈમ છે ને, લોકોને ઇન્સ્ટન્ટ ખાવાનું જલ્દી ટાઈમ, પેલું શું કે બેસીને ખાવા કરતાં ચાલતા ગાડીમાં ખાવું હોય તો ઇઝી પડે. તમારે પ્રાઇવેટ જોબ હતી કે? પ્રાઇવેટ જોબ હતી. પ્રાઇવેટ હતી ને, એટલે જોબ કરતાં બંને ફેમિલીનો સપોર્ટની આ કરી નાખ્યું છે. ઉપરથી વેફર, મસાલો, ઉપરથી ચાટ મસાલો, અને પછી આનો રોલ વાળવાનો રહેશે.
અને ગરમ કરવાનું ફ્રાય કરવાની રહેશે હવે. ફ્રાય શેમાં કરો? તેલમાં બટર? બટરમાં આવશે સર. બટરથી હવે ફ્રાય કરવામાં આવશે. અને જ્યારે પણ તમે જેતપુર આવો ત્યારે ચક્કુસ કિચનની મુલાકાત જરૂરથી લેજો. મારા લક્ષભાઈ ગયો મુલાકાત લેવા આવી ગયા છે. હું ખાવું ફ્રેન્કી? હા એમ નો હાલે ને. મારા ભાઈને આજે ખવડાવું ફ્રેન્કી. આની ફ્રેન્કીની શું પ્રાઇસ છે? આ 50 રૂપિયા છે. તમારા પ્રાઇસમાં બધે રીઝનેબલ હો ભાવ. અત્યારે તો અહીંયા અમદાવાદ બરોડા હોય તો એમ કે 100 રૂપિયા થશે. એમાં એવું છે કે સાહેબ જે પેલું શું કે પેલા ભાઈ અત્યારે નસીબના પૈસા શું કે હાથના પૈસા લઈ ગયા છે. હા આપણે લોકોને ખવડાવીને રાજી થઈએ છીએ એમ ટૂંકમાં. નસીબમાંથી કોઈ નથી લઈ જવાનું. નસીબમાંથી નથી લઈ જવાના એમ, હાથમાંથી લઈ ગયા. હા હા આ તો એકદમ ઓલું કહેવાય ને ક્રિસ્પી બનશે ને. આ ઓકે થઈ ગઈ? નહીં, ફ્રાય થઈ રહ્યું છે 5 જ નહીં. મિત્રો આપણી આ ફ્રેન્કી ફ્રાય થઈ ગઈ છે અને અત્યારે ફ્રેન્કી તો બધા ઓલી જ ખાતા હોય આખી. ડાઉન કરીને અને ઓલું શું કે આવી રીતે રોલ કરીને ખાતા ખાતા હોય. અને આપણે કટ કરાવ્યું છે અને ઉપરથી શણગાર આવી ગયો મસ્ત મજાનું માયોનીઝ. માયોનીઝ. બીજું કાંઈ એની ઉપર આવશે? આમાં ચીઝવાળીને એવી બનશે. અચ્છા આ ઓકે આપણું બની ગયું છે. આ રેગ્યુલર. રેગ્યુલર છે. તો મિત્રો આપણી આ ડીશ થઈ ગઈ છે, ફ્રેન્કી થઈ ગઈ છે અને અહીંયા સેવ ઉસળ. તો આપણે ટેસ્ટિંગ કરીએ. તો મિત્રો સરસ મજાનું આપણું સેવ ઉસળ જે બરોડાની વાનગી જે સ્પેશિયલ કહેવાય છે એ આપણે જેતપુરમાં આવી ગઈ છે. તો ગરમા ગરમ સેવ ઉસળ છે, સાથે 2 પાઉં છે, સલાડ છે અને આ ડીશ છે આપણે 50 રૂપિયા. 50 રૂપિયા. અને જે કહેવાય ફ્રેન્કી લવર હોય જે સ્ટુડન્ટ લોકોને બહુ ભાવતી હોય છે. અને આણંદમાં ઘણી બધી ફ્રેન્કીમાં લાઈનો લાગતી હોય કારણ કે સ્ટુડન્ટોને આવું બહુ ભાવે બધું. અને આપણે પેલા ફ્રેન્કી ખાઈએ. ઓ બાપરે, આ લોડેડ વસ્તુ તમે ભરી એકદમ જો ફૂલ લોડેડ. આમાં સ્ટફિંગની અંદર તમે બટેટાનો મસાલો, બટેટાનું સ્ટફિંગ આવે અને કોબીને એનું સલાડ આવે. ધર્મેશભાઈ તમે તો કીધું મને આગળ કે અમે બધું આવું ફૂડ લવર જ છીએ, તો તમે પણ મારી સાથે ખાઓ. આપ લ્યો સર. લ્યો ના એક આપ લ્યો તમે તારે. અમે નાના બાળકોને અને યંગ જનરેશન ફ્રેન્કી બહુ લોકો ખાતા હોય છે ને, ખાસ કરીને જે સ્પાઇસી લવર છે મારા જેમ એ લોકો વધારે પડતું જે મહાકાળીનું સેવ ઉસળ એટલું સ્પાઇસી હોય છે કે લોકો ખાઈ ધરાઈ જાય, આંખમાંથી આંસુ નીકળી જાય એટલું સ્પાઇસી હોય. તો હવે આપણે ધર્મેશભાઈ આપણા જે જેતપુરમાં લઈ આવ્યા છે સેવ ઉસળ, તો આપણે એનો ટેસ્ટ કરશું. આ સેવ અહીંયાની છે કે આપણે અહીંયા રેગ્યુલર? આપણી રતલામી સેવ આવે છે. અચ્છા, તમે અહીંયા શીખાતા કે? ના, એ બધું મારી વાઈફ જ શીખે. શું કે? અચ્છા, પારુલબેને જે પોતે સ્ટાર્ટિંગ કર્યું છે ને, મને તો ખરેખર જે ચક્કુસ કિચન બોલ્યા ને બંનેનું એ સ્ટોરી મને મજા આવી સાંભળવાની. હસબન્ડ અને વાઈફ બંને એકાબીજાને ચક્કુ કહીને બોલાવતા અને એના ઉપરથી જ નામ પડ્યું ચક્કુસ કિચન. એટલે ફેમિલી સપોર્ટ હોવો જ જોઈએ અને બંને એટલો જેતપુરના જેટલા લોકો જોવે છે તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરો. તમને અહીંયા પાણીપુરી, સેવ ઉસળ, વડાપાઉં, પૂરી શાક બધું મળી જાય. વાહ, સરસ હો બેન. મિત્રો આપણે જે બરોડામાં ખાધું ને સેમ એવો જ ટેસ્ટ છે. ધનેશભાઈ ખરેખર મજા આવી ગઈ એમાં. જેતપુરમાં આવું ફૂડ મળશે મને ખ્યાલ નહોતો, પણ જે આના માટે જવું પડે તમારે બરોડા. હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી, હવે તમને અહીંયા જેતપુરમાં જ મળી જશે. અને સાથે તમારી જે સિટી વાઇઝ જે ચોઇસેબલ વસ્તુ એ ધર્મેશભાઈ પોતે બંને વાઈફ અને હસબન્ડ બંને લઈને આવ્યા છે. તો બને એટલો સપોર્ટ આપતા રહેજો. અને જ્યાંથી રાજકોટથી આવતા હોય તો અથવા જુનાગઢથી આવતા હોય, પોરબંદરથી આવતા હોય તો આ જગ્યાની વિઝિટ ચોક્કસ કરજો. આપણો અહીંયાનું એડ્રેસ આપી દો. આપણે અમરનગર રોડ સહજાનંદ રેસ્ટોરન્ટની બાજુમાં, જેતપુર. ને આપણા કોન્ટેક્ટ નંબર છે 701654 7094. ઓકે મિત્રો, તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આવી ગયા હશે અને એડ્રેસ પણ આવી ગયું છે.
તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને ફેમિલી સાથે આવો, એન્જોય કરો, મોજ કરો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.